આજે અમે વોર્ડ નંબર 11 માં પીપલક ગામે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર સમીરભાઈ સાહેબ, હું મનીષ પટેલ, નીલમબેન જોશી અને પ્રતીક્ષાબેન જોશી 4 જણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોર્પોરેશનમાં 11 નંબરના વોર્ડના આજે અમે પ્રચાર કરવા માટે નીકળ્યા છીએ. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. ગામ લોકોએ અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. ફૂલોથી ઢોલથી અમારી સાથે જોડાયા છે અને એમણે અમને વિજયનો પૂરેપૂરો વિશ્વાસ અપાવ્યો છે. કયા મુદ્દાઓને લઈને તમે મત માંગ્યો? નરેન્દ્ર મોદી સાહેબની જે વિકાસના જે પ્રોગ્રામ બધી વાતો જે કર્યા છે કામ એ અને ધારાસભ્યશ્રીના પંકજભાઈના જે કામ છે એ બધી અમે રજૂઆત કરીએ છીએ અને આવનારા વખતમાં શું કામ થશે એની પણ અમે રજૂઆત કરી છે. અત્યારે આ ઉમેદવારો જે મત માંગવા આવ્યા છે શું બસ 4 ઉમેદવારો અમારા ભારતીય જનતા પાર્ટીના 11 નંબરના વોર્ડમાંથી આવ્યા છે અને પીપલક ગામે 4 ને ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે અને જંગી મતથી જીતાડવાય બધાએ અત્યારથી જ એ લોકોને વિજય ભાવનો આશીર્વાદ આપી દીધા છે. અમે પ્રથમ વખત નડિયાદ મહાનગરપાલિકાની અંદર અમારું પીપલક નગર જ્યારે પ્રવેશી ચૂકી છે ત્યારે અમને બધાના જે પીપલક નગરના રહેવાસીઓને ખૂબ આનંદ છે કે અમે મહાનગરપાલિકામાં જઈ રહ્યા છે. અમે 11 નંબરના વોર્ડની અંદર છીએ અને વોર્ડની અંદરના જે અમારા ઉમેદવારો નીલમબેન જોશી, પ્રતીક્ષાબેન જોશી, મનીષભાઈ પટેલ અને સમીરભાઈ બારોટ, આ ચારેય જે અમારા ઉમેદવારો છે એને જીતાડવા માટે અમે ખૂબ જ એક શું કહેવાય કે એક જંગી બહુમતી જીતાડવા માટે અમે બધા આખી નડિયાદ અને પીપલક નગર જે જોડાઈ ગયું છે તમામ લોકો કટિબદ્ધ છે અને જીતાડવા માટેનો વિજય ભાવનો શંખનાદ આજે થઈ ચૂક્યો છે અને ઢોલ નગારાની સાથે ખૂબ જોરથી અને ખૂબ જોરશોરથી એમને ખૂબ વધાવ્યા છે ફૂલોથી અને ખૂબ આશીર્વાદો વડીલોના અહીંયા મળ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમારા આ ચારે ઉમેદવારો જંગી બહુમતી વોર્ડ નંબર 11 ના તમામ ઉમેદવારો ખૂબ જોરશોરથી જીતવાના છે. અને આ જીતવા પાછળ અને આ લોકોના મતદારો સાથે વાતચીત કરવાથી એવું જાણવા મળ્યું છે એ લોકોને પૂછવામાં આવે કે તમે મત કેમ ભાજપને આપશો તો એ લોકો ઘણા બા લોકો એવું બી કહે છે કે મને વિધવા પેન્શન મળે છે એટલે મારો મત ભાજપને, મને આત્મનિર્ભર, હું પોતે પણ આત્મનિર્ભર બની છું ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબની લોન લઈ અને સ્વાવલંબનની લોનથી હું પોતે આત્મનિર્ભર છે એટલે મારો વોટ પણ ભાજપને છે. એવી જ રીતે તમામ વૃદ્ધો છે જે વૃદ્ધ પેન્શન, કિસાન ખેડૂતો એમ કે છે કે અમને વર્ષની 6,000ની સન્માન નિધિ કોણ આપે છે તો મોદી સાહેબ છે તો મારો વોટ પણ ભાજપને છે. અને છેલ્લું એક ખાસ જે યુવા વર્ગ છે આપણો એ સ્કિલ ઇન્ડિયા અને એ સ્કિલ ઇન્ડિયાને કારણે એ લોકોને જે નોકરીઓ મળી છે એના માટે એ લોકો ખૂબ આશીર્વાદ મોદી સાહેબને આલે છે. યુવા વર્ગ એટલો થનથનાટ છે જે 18 વર્ષના બાળકો જે અમે 25 બાળકોને અમે 18 વર્ષમાં મતદારોની અંદર જોડ્યા છે એ મતદારોની સાથે પણ મુલાકાત કરીને પ્રથમ વખત વોટ આપવા જે છે અને નડિયાદ મહાનગરપાલિકાની અંદર પ્રથમ વોટ આપવા માટે એટલા ઉત્સુક છે કે અમે કેમનો વોટ આપીશું. મારો પ્રથમ વોટ ભાજપને, મારો પ્રથમ વોટ કમળને. આવું એ દીકરીઓ કહે છે તો અમને પણ છાતી ગજ ફૂલે છે કે અમારા પરિવારના બાળકો આજે મોદી સાહેબનું આ બધું જોઈ એમનો જે વિકાસ જોયો છે, ભારત દેશની અંદર જે વિકાસ કરે છે, ખાલી હું વોર્ડ નંબર 11 ની વાત નથી કરતી, હું તમામ આખા ભારત દેશની વાત કરું છું કે મોદી સાહેબે એટલો બધો વિકાસ કર્યો છે કે એને કોઈને કહેવાની જરૂર જ નથી કે તમે વોટ આપો. જ્યાં પણ જઈ રહ્યા છે ઉમેદવારો મારા એ સામેથી જ એવું કહે છે તમારે કહેવાની જરૂર નથી, અમે તો ભાજપના જ છીએ. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.